જય હિન્દ મારા યોદ્ધાઓ. આજથી શરૂ થઈ રહ્યો છે ખાખીનો મહોત્સવ. તમે બધા જ જેની રાહ જોઈને બેઠા હતા એ સિરીઝ એટલે કે આપણી શિવ સુદર્શન બેચનો આજે શુભારંભ છે. પોલીસ ભરતીમાં નવો ઇતિહાસ આજથી લખાવાનો છે. એટલા માટે જ આપણે શરૂઆત ઇતિહાસ વિશેથી કરી છે. આજથી જે છે તમારું ટાઈમ ટેબલ મુજબ 25 તારીખથી શિવ સુદર્શન જે ગુજરાતમાં જીસીએ નક્કી કર્યું છે કે સાહેબ ઘર ઘર સુધી અમારે પહોંચવું છે. અમે જ્યાંથી આવીને અહીંયા સુધી પહોંચ્યા છે એટલે ગુજરાતના સામાન્ય પરિવારના યોદ્ધાઓ છે ને અહીંયા સમાયેલા છે. નક્કી કર્યું હતું કે ઓછી ફીમાં ગુજરાતની સારી ફેકલ્ટી આપવી છે, બેસ્ટ ટીમ આપવી છે. ખર્ચોય બહુ કર્યો છે તમારી પાછળ, એવું નથી. કારણ કે ભાવનગર સ્ટુડિયો બનાવ્યો, ગાંધીનગર, કારણ કે સ્ટાર ફેકલ્ટીઓ લાવી છે તે સુરત સુધી નથી આવી શકવાની. એટલા માટે આપણે ગાંધીનગર ને ભાવનગર એટલા માટે સ્ટુડિયો સેટઅપ કર્યો કે છોકરાઓને સારું શિક્ષણ મળે, તે બેસ્ટ ફેકલ્ટી મળે. એ સાથે અમારો હેતુ એવો હતો ઘર ઘર સુધી પહોંચવું છે. તો ફી સ્ટ્રક્ચર ગુજરાતનો હાવ સામાન્ય પરિવારનો છોકરો છે એની તૈયારી કરી શકે. એટલા માટે 1199માં 2 વર્ષ એટલે કે 1 મહિનામાં 50 રૂપિયા થયા. 50 રૂપિયામાં એક મોબાઈલનું રિચાર્જ નહીં આવે, એની અંદર જીસીએ તમને તૈયારી કરાવવાનું છે દોસ્ત. પીએસઆઈની બેચ 1999માં 24 મહિનાની વેલિડિટી એટલે કે 2 વર્ષની વેલિડિટી, 83 રૂપિયાનો 1 મહિનો થયો. ખ્યાલ આવે છે કે જે મોબાઈલનું રિચાર્જનો હવે એક સારો નાસ્તો તમે ન કરી શકો એ કિંમતની અંદર જીસીએ તમને બેસ્ટ ફેકલ્ટી પાસે જે છે એ માર્ગદર્શન આપવાનું છે, સ્ટડી કરાવવાનું છે દોસ્ત. પીએસઆઈ જેમનું બનવું છે, કોઈ જગ્યાએ ફાફા નથી મારવાના દોસ્ત. આ ટીમ ગુજરાતના કોઈ પ્લેટફોર્મ ઉપર તમને જોવા નહીં મળે. આ ટીમ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે, એટલે ગુજરાતના જે છોકરાઓને તૈયારી કરવી છે એની માટે આજથી શુભારંભ થઈ રહ્યો છે, નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. એ ઉપરાંત ઘણા મિત્રોના મેસેજ હતા કે સાહેબ નોટ્સ કેવી રીતે બનાવવી, આના ઉપરાંત તમારે બુક્સ લેવી પડશે કે નહીં. તો દોસ્તો વ્યવસ્થિત તમે લેક્ચર કન્ટેન્ટ ભણો છો અને સારી નોટ્સ બનાવો છો, તમારે બીજી કોઈ જરૂર જ નથી. શિવ સુદર્શન બેચ સિવાય માર્કેટમાં તમારે કોઈ જગ્યાએ ફાફા નથી મારવાના. આ બેચ તમે લીધેલી છે તો કોઈ યુટ્યુબ વિડીયો કોઈ જોવાની જરૂર નથી. શિવ સુદર્શન બેચ લઈને બેસી જાઓ, મેરિટ લિસ્ટમાં તમારું નામ હશે. 2 વર્ષની વેલિડિટી એટલા માટે આપી છે કે ભરતી 26, 27, 28 મારા છોકરાને બીજી વાર બેચ નહીં લેવી પડે. આ કિંમતની અંદર ઘણી વાર એવું થતું કે 1 વર્ષની વેલિડિટી સાથે બેચ લઈ લે, ભરતી લંબાડીને તો છોકરાને બીજો ખર્ચ કરીને બેચ લેવી પડે છે. પણ મારા છોકરાઓને નહીં લેવું પડે. એટલે મોડું નહીં કરવાનું, પછી આડાવાળા ફાફા નહીં મારવાના, મોડું નહીં કરવાનું કે હું કાલ લઈશ, પરમ દિવસ લઈશ. પછી છે ને જો એકવાર ઓફર પૂરી થઈ જાય ને પછી છોકરા એક ધારા મેસેજ કોલ કરતા હોય કે સાહેબ હજી આપો ને. પણ આ ન ભૂતો ન ભવિષ્યથી ઓફર છે. જીસીએ આપવું છે એટલા માટે જ ઓફર આપેલી છે. ટાઈમ ટેબલ છે તમારી વચ્ચે બનાવીને મેં મસ્ત મજાનું મૂકી દીધું છે. આ છે અત્યારે ડેમો લેક્ચરનું ટાઈમ ટેબલ છે. ગુજરાતમાં આજ દિવસ સુધી 15 ડેમો કોઈ આપ્યા જ નથી. કેમ? ડેમો બતાવવા જેવા જ ન હોય, ક્યાંથી આપશે? જ્યારે આપણે જે ફેકલ્ટી વીણી છે ટકોરા મારીને એક લેવલના યોદ્ધાઓ પસંદ કર્યા છે. બધી જ ફેકલ્ટી તમને જોવા મળશે દોસ્ત. ખ્યાલ આવે છે? ગુજરાતનો કોઈ બી છોકરો જેને બેચ લીધી નથી લીધી, ફેકલ્ટી અમને જોવા મળશે. કઈ ફેકલ્ટી કયા લેવલનું કન્ટેન્ટ ભણાવે છે. કોઈ બી ફેકલ્ટીને કોઈ ટાર્ગેટ નથી આપેલો. એટલે કે 1-2 સુધીનો જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા આપો ત્યાં સુધી આ કન્ટેન્ટ તમને દોસ્ત કામ લાગશે. એ લેવલનું, તમે ભલે કોન્સ્ટેબલની તૈયારી કરો છો પણ લેવલનું કન્ટેન્ટ તમને ભણાવશે. કેમ ખબર? અહીંયા ટાર્ગેટ નથી આપતા. મારા નાના ભાઈ બહેનને જે રીતે ભણાવવા માટે હું જે પ્રયત્ન કરી શકું એ પ્રયત્ન તમારા બધા માટે કરવાનો છે ને એટલા માટે જ આ ટીમ પસંદ કરેલી છે. 15 લેક્ચરનું ટાઈમ ટેબલ અહીં આપેલું છે અને ફાઇનલ ટાઈમ ટેબલ છે 2 તારીખે. હું તમને બેચનું ટાઈમ ટેબલ છે 2 તારીખે આપીશ કે પીએસઆઈ ને કોન્સ્ટેબલ બંને બેચનું અલગ અલગ ટાઈમ ટેબલ શું છે. ત્યાં સુધી આ મુજબના લેક્ચર આવવાના છે જે ઓલરેડી મેં ઇન્સ્ટાગ્રામમાં બધી શેર કરેલું છે. ગુજરાતમાં 15 ડેમો લેક્ચર હોય એવું સૌ પ્રથમ કોઈ બેચ એવી છે. શિવ અને દ્વારકાધીશ બંનેનો આમ સમન્વય થઈને તમને આશીર્વાદ મળવા અત્યાર સુધી આપણી બેચ આવતી સુદર્શન આવતી, જેમાં હજારો છોકરાઓએ પોતાની સફળતાઓ મેળવી છે. રેન્ક 1 પણ લાવ્યા છે. બરાબર, ઘણા એમ કહેતા હોય કે સાહેબ ઓછી ફીમાં રેન્ક 1 આવે દોસ્ત. ખ્યાલ આવે છે? કોઈ એમ કહેતો કે આની બેચ કે આની બેચ, એને રિઝલ્ટ બતાવવાનું. જીસીએસસી રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરે છે દોસ્ત. મહેનતમાં માને છે, ખાલી વાતોમાં નહીં, મહેનતમાં માને છે. આજે પહેલો લેક્ચર છે જેકે સાહેબનો રહેવાનો છે. તમે બધા જ એનાથી વાકેફ છો. જેકે સાહેબ છે એ કયા લેવલનું કન્ટેન્ટ ભણાવે છે. બીજો લેક્ચર છે ગુજરાતનો ઇતિહાસનો અંકિત સરનો લેવાનો છે. અંકિત સરને બધા ગુજરાતના મોટાભાગના તૈયારી કરતા છોકરા ઓળખે. આ બંને યોદ્ધાઓને ઓળખે છે. પહેલો લેક્ચર સાંજે 6:30 થી 8:30 નો રહેવાનો છે. બીજો લેક્ચર રાત્રે 9 થી 11 નો રહેવાનો છે. આ બંને લેક્ચર છે એ યુટ્યુબ અને એપ્લિકેશન બંને જગ્યાએ તમને જોવા મળશે. તમે યુટ્યુબમાં જોઈ શકશો ને આપણી એપ્લિકેશનમાં પણ જોઈ શકશો. યુટ્યુબમાં તો જે જગ્યાએ જોઈ શકાય તમે જાણો છો, પણ એપ્લિકેશનમાં ક્યાં જોવાનું? જે નવા યુઝર છે ને ખબર નથી કે અમારે એપની અંદર કઈ જગ્યાએ જોવાનું.
જેવી એપ તમે ખોલો એટલે ઉપર જ ઓપ્શન આવશે લાઈવ ક્લાસીસ. ત્યાં તમે લાઈવ ક્લાસ, કોઈ બી આપણા લાઈવ ક્લાસ હશે બધા અહીંથી તમે સીધા જોઈ શકશો. લાઈવ ક્લાસ ઉપર જેવા તમે ક્લિક કરશો એટલે અહીંયા 3 હોય. એક તો લાઈવ જે તે સમયે લાઈવ ક્લાસ હશે તો અહીંયા બતાવશે. અપકમિંગ અત્યારે લિંક ખાલી મૂકેલી છે તો અહીંયા લિંક તમને બતાવશે. લાઈવ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા પછી અહીંયા થોડોક સમય રહેશે, બાકી જે તે ફોલ્ડરમાં જતા રહેશે. બરાબર, એપ જેવી તમે ખોલશો એટલે એમાં અંદર ફોલ્ડર બનેલા છે એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતનું છે. જે યોદ્ધાઓ હજી બાકી છે તો કોઈ જગ્યાએ ફાફા નથી મારો, હજી એકવાર મારી સલાહ, તમે મને મોટો ભાઈ ગુરુ જે માનતા હોય કે આનાથી વિશેષ ગુજરાતમાં કાંઈ તમને મળવાનું નથી. ખ્યાલ આવે છે? પોલીસ બનવું છે તો આડા અવળા કોઈ જગ્યાએ ક્યાંય જોવાની જરૂર નથી. વન એન્ડ ઓનલી જીસીએ. જીસીએ એકમાત્ર ગુજરાતમાં એવી સંસ્થા જે માત્ર પોલીસ માટે કામ કરે છે. તમે કોઈ જગ્યાએ જાઓ ને અલગ અલગ વાનગીઓ બનાવતા હોય, બરોબર, ફરસાણની અંદર અલગ અલગ વાનગી બનાવતો હોય, તેનો ટેસ્ટ અલગ હોય, ને કોઈ એક વ્યક્તિ એક જ વસ્તુ બનાવે છે, વર્ષોથી એનું કામ એક છે, એટલે આખો ડૂબેલો છે. પોલીસ ભરતીમાં આખા અમે લોકો ડૂબેલા છે, કારણ કે જીસીએ હું સવારે જાગું ત્યાંથી રાત્રે શું ત્યાં સુધી માત્ર પોલીસ ભરતી જ તે, અને છેલ્લા 13 વર્ષથી આ જ કામ છે. એટલે જે યોદ્ધાને ખાખી પહેરવી છે એના માટે એક જ સ્થળ છે ને એ છે જીસીએ ધ ખાખી ફેક્ટરી. એટલા માટે આપણી એપ્લિકેશનનું નામ કોઈ લાઈવ બાયો નથી, આપણી એપ્લિકેશનનું નામ શું છે? જીસીએ ધ ખાખી ફેક્ટરી. નામમાં દમ છે, બેચમાં દમ છે. શિવ સુદર્શન માત્ર 1199 રૂપિયામાં કોન્સ્ટેબલ, એની સાથે 1999 રૂપિયામાં પીએસઆઈ ની તૈયારી કરી શકશો. અને લાઈવ લેક્ચરની તમારે રાહ નહીં જોવી પડે. લાઈવ પહેલા તમારે કન્ટેન્ટ પૂરું કરવું છે તો 1511 ની સુદર્શન 2.0 બેચ ફ્રી આપી છે. આ બધું ક્યાં સુધી? 31 ઓગસ્ટ સુધી. આ બધું 31 ઓગસ્ટ સુધી. 31 ઓગસ્ટે વાત પૂરી થઈ ગઈ. પછી આ કોઈ ફ્રી અલગથી મળશે નહીં. એટલા માટે જેટલા બીજા યોદ્ધાઓ છે પીએસઆઈ ના યોદ્ધા, એની માટે 25/11 ની આખી બેચ ફ્રી આવવાની છે. આવી પહેલી ઘટના છે કે આ કિંમતમાં આ બેચ ફ્રી આવતી હોય. ડન છે? તો જેટલા યોદ્ધાઓ છે જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ખાખીનો આજથી જે શુભારંભ થઈ રહ્યો છે, નવો અધ્યાય ગુજરાતની અંદર જે લખાઈ રહ્યો છે, એમાં તમે પણ સહભાગી થાવ અને તમારું પોલીસ બનવાનું સપનું, તમારા મા બાપનું સપનું જે સેવેલું છે કે મારો દીકરો મારી દીકરી પોલીસ બને, એટલા માટે જીસીએ અડીખમ ઊભું છે. દોસ્ત, આવો જીસીએમાં ખાખી પહેરીને જાઓ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકા.